તો ભરૂચમાં વધતી ટ્રાફિકની સમસ્યા સામે મેદાને ઉતર્યું છે શિક્ષણ વિભાગ। જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે। તમામ શાળા સંચાલકોને પાર્કિંગની વ્યવસ્થા ફરજિયાત બનાવવા આદેશ આપવામાં આવ્યો। સ્કૂલ ટ્રાન્સપોર્ટના વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। શાળા કમ્પાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી। પરિપત્રનો અમલ ન કરનારી શાળાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। પરિપત્રની અમલવારીની દેખરેખ માટે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી। તેમની શાળાઓમાં કોઈને કોઈ ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા તો વાહનો લઈને આવતા બાળકો શાળાના કેમ્પસમાં જ પોતાનું વાહન મૂકે અને બહારના જે વાહનો છે રિક્ષા કે વાન તે પણ શાળાની કેમ્પસની અંદર જ બાળકોને ઉતારે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। જો શાળાના કેમ્પસમાં શક્ય ન હોય તો બહારના રોડ ઉપર ઉતારી અને તાત્કાલિક રિક્ષા કે વાન રવાના થઈ જાય અને એ રીતે રોડ પરની આવાગમન ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે। શહેરમાં આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે, ત્યારે પોલીસ, આરટીઓ ઉપરાંત શિક્ષણ વિભાગ પણ સમસ્યાને લઈ મેદાને ઉતર્યું છે। ત્યારે પ્રશ્ન એ પણ છે કે શું માત્ર સ્કૂલ ટ્રાન્સપોર્ટના વાહનોના કારણે જ ટ્રાફિક થાય છે? ટ્રાફિકની વધતી સમસ્યા સામે તંત્ર યોગ્ય પગલાં લે તેવી પણ માંગ કરાઈ છે। 4 વર્ષથી હું રજૂઆત રાખું છું કે જે શાળાના આગળ જે પાર્કિંગ છે એ અંદર કરવામાં આવે, પણ કોઈ પણ જે શાળાઓ છે એ શાળાઓએ આજ સુધી જીનકાર્યું નથી કે ભરૂચની તમામ શાળામાં એટલી જગ્યા છે કે પાર્કિંગ થાય, છોકરાઓને અંદર ઉતારીને બી અને છોકરાને અંદરથી બેહાડે એટલું પાર્કિંગ છે, પણ કોઈ પણ શાળાઓએ આજ સુધી રિક્ષા ચાલકને અંદર પાર્કિંગ કરવા દીધું નથી ને ઉતારવા દીધું। કેટલાક પ્રાઇવેટ વ્હીકલો છે, બીજા અધિકારીઓ કે છે જેમની ખરેખર જવાબદારી ટ્રાફિકને નિયમન કરવાની છે, એ પછી જિલ્લા પોલીસ વડા સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, આરએસી હોય, ઘણા બધા છે। પ્રશ્ન એવો બહુ થાય, એ બહુ સ્વાભાવિક છે કે જેમનું ખરેખર આ કાર્યક્ષેત્ર છે એ નથી સલાહ સૂચન આપતા અને ભરૂચના ટ્રાફિક માટે શિક્ષણના વડાએ આપવું પડે એ આશ્ચર્યજનક તો ખરું જ।